અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં નર્સિંગનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર થયેલા હુમલાના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે। આ ઘટનાના વિરોધમાં મેઘરજ, ભિલોડા અને શામળાજી તાલુકામાં આદિવાસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું હતું। બંધના એલાનને પગલે તાલુકાના બજારો સ્વયંભૂ બંધ રહ્યા હતા। આ ઘટનામાં આરજી બારોટના સંચાલક દેવાંગ બારોટ સામે ફરિયાદ નોંધાઈ છે। ભાજપ યુવા મોરચાના દેવાંગ બારોટ પર નર્સિંગ વિદ્યાર્થી સાથે મારામારી કરવાનો આરોપ હતો। પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આરોપીની ધરપકડ કરી છે। આદિવાસી સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવેલું હતું તારીખ 16 અને 17 તારીખે। તો આજે 17 તારીખે સંપૂર્ણપણે મેઘરજ બંધનું એલાન આપવામાં આવેલું છે, કારણ કે આદિવાસી સમાજના યુવકને આજે તારીખ 10 તારીખના જ્યારે ઘટના બની, આરજી બારોટ ટ્રસ્ટી દ્વારા એમના પુત્ર દેવાંગભાઈએ આ ઢોર માર મારેલો હતો દીપકભાઈને બરંડાને। તેના નિમિત્તે આજે બંધનું એલાન આપેલું છે, તેને સફળ બનાવવામાં અમે સૌ બંધનું એલાનમાં સામેલ છીએ। હું દિલીપ કુમાર રસારી આ દીપક કુમારને 9 તારીખે આરજી બારોટના ટ્રસ્ટી દેવાંગ બારોટ દ્વારા અનુમાસી એના જોડે માર મારેલ છે અને કાન ઉપર મારેલી છે, લાકડી ભાગી ગઈ છે અને એને અહીં દવા લીધેલી છે, પણ કોટેજ હોસ્પિટલને એમને રિફર કરી હિંમતનગર મોકલ્યા અને હિંમતનગર સિવિલમાં 14 તારીખે રજા હતી, તેમ છતાં એમને રજા આપી દેવામાં આવી છે અને એને અત્યારે પ્રાઇવેટ હોપ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે। જેના અનુસંધાને અમારે એટલું જ કહેવું છે અને અમે લિખિતમાં પણ આપ્યું છે કે જ્યાં સુધી દેવાંગને ભિલોડામાં એનું સરઘસ કાઢવામાં ના આવે ત્યાં સુધી અમે જો આ 2 દિવસ આંદોલન બંધનું એલાન આપ્યું છે અને જરૂર પડશે વધુ પણ આપીશું અને દેવાંગ બારોટની ભિલોડા બજારમાં સરઘસ નીકળવું જોઈએ, કારણ કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીભાઈ કહે છે કે ગુજરાતમાં કોઈ આવા તત્વો છે તો એની તાત્કાલિક ધરપકડ કરી અને સરઘસ કાઢવામાં આવે છે। તો અમારી એક જ માગણી છે આદિવાસી સમાજ અને સગ્ર સમાજોની કે ભાઈ દેવાંગ બારોટની ભિલોડા બજારમાં સરઘસ કાઢવામાં આવે। તારીખ 10/1/2026ના રોજ ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આરજી બારોટ કોલેજમાં નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને કોલેજની બસના ડ્રાઈવર સાથે સામાન્ય બોલાચાલી થયેલી, જે બાબતે કોલેજના ટ્રસ્ટી દેવાંગભાઈ બારોટ દ્વારા આ વિદ્યાર્થીને માર મારવા બાબતે તેમજ જાતિ પ્રત્યે અપમાનિત શબ્દો બોલવા બાબતની ફરિયાદ ભિલોડા પોલીસ સ્ટેશન આપતા ભિલોડા પોલીસ સ્ટેશને ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની તથા એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલો હતો અને જે ગુનાના કામે આ કામના આરોપી દેવાંગ કીર્તિભાઈ બારોટનાઓને તારીખ 15/1/2026ના રોજ ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ તરફથી જેલ હવાલે કરવામાં આવેલ છે। મહેન્દ્ર પ્રસાદ, S24 ન્યૂઝ, અરવલ્લી।